બધાને આપણે સ્વાધ્યાય 6.5 ચાલે છે। સ્વાધ્યાય 6.5 દાખલા નંબર 3 ના આપણે 6 સુધી દાખલા કમ્પ્લીટ કર્યા છે। દાખલા નંબર 3 નો આપણે 7મો દાખલો આવ્યા। g of x equal to 1 upon x square plus 2 માટે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો। આપણી પાસે રકમ છે g of x બરાબર 1 upon x square plus 2 આપણી રકમ છે। આપણા નિયમ પ્રમાણે આપણે આનું વિકલન કરવાનું। આપણે વિકલન કરીએ તો આ બંને ભાગાકારના સ્વરૂપમાં કહેવાય। તો આપણે ભાગાકારનો નિયમ વાપરવાનો કે નીચેનું પદ એમના એમ d by dx એટલે વિકલન કરવાનું ઉપરનું પદ માઈનસ ઉપરનું પદ એમના એમ d by dx ઓફ નીચેનું પદ અને નીચેના પદનો સ્ક્વેર। તો આ એમના એમ છે 1 નું વિકલન 0 થાય। આ 1 એમના એમ x સ્ક્વેર નું વિકલન 2x અચળ સંખ્યાનું વિકલન 0 છેદમાં નીચેના પદનો સ્ક્વેર જે છે તે 0 સાથેનો કોઈ પણનો ગુણાકાર 0। આ 1 ગુણ્યા 2x એટલે -2x અપોન આ બેઠા માટે આપણને મળશે -2x ના છેદમાં x સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર। આ થઈ ગયું મિત્રો આપણું પહેલું વિકલન g ડેશ x પહેલું વિકલન આપણને મળી ગયું। પહેલા વિકલનમાં આપણે ભાગાકારનો નિયમ વાપર્યો છે, નવું કોઈ કામ કર્યું નથી કે નીચેનું પદ એમના એમ ઉપરનું વિકલન માઈનસ ઉપરનું પદ એમના એમ નીચેનું વિકલન નીચેના પદનો સ્ક્વેર। જે એમના એમ છે એનું કંઈ નહીં કરવાનું, પણ જે આ વિકલન શબ્દ લખ્યો છે તેનું માત્ર વિકલન કરવાનું। આ એક જેની અંદર કોઈ x નથી, જેની અંદર x ના હોય તેને અચળ સંખ્યા કહેવાય અને અચળ સંખ્યાનું વિકલન 0 થાય। આપણે એમને એમ લખ્યું છે અને એમને એમ લખવાનું, વિકલન શબ્દ આનું વિકલન કરવાનું। તો x સ્ક્વેર નું વિકલન 2x થાય, આ અચળ સંખ્યાનું વિકલન 0 થાય। 0 સાથે બધાનો ગુણાકાર 0 અને 2x into 1 એટલે 2x માટે ઉપર સાદું -2x નીચે તો જે હતું તે બેઠું। આને મિત્રો પહેલું વિકલન કહેવાય। હવે આપણે દ્વિતીય વિકલન કરીએ તો g ડબલ ડેશ x આ જ પ્રમાણે ભાગાકારનો નિયમ આપણે આમાં વાપરવાનો છે। તો નીચેનું પદ એમના એમ d by dx વિકલન કરવાનું ઉપરનું પદ માઈનસ ઉપરનું પદ -2x બાય 2 એમના એમ અને d by dx ઓફ નીચેના પદનું વિકલન છેદમાં નીચેનું પદ જે હતું એનો સ્ક્વેર। તો આપણને મળશે આ x સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર નીચેનું પદ એમના એમ d by dx ઓફ ઉપરનું પદ -2x માઈનસ કરીને ઉપરનું પદ બેઠું એમના એમ -2x d by dx ઓફ નીચે જે હતું તે આખું x સ્ક્વેર પ્લસ 2 એનો સ્ક્વેર એનું આપણે વિકલન કર્યું અને નીચે જે હતું એનો આપણે સ્ક્વેર કરવાનો। એમના એમ મૂક્યું છે એનું કંઈ નહીં કરવાનું। તો x સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર એમના એમ આનું વિકલન કરવું પડશે તો -2 એમના એમ અને x નું વિકલન 1। ગુણાકારમાં x હોય તો ગુણાકારની આગળની સંખ્યા બેઠી લખી x નું વિકલન 1 માઈનસ માઈનસ પ્લસ 2x। આનું આપણે વિકલન કરીએ ત્યારે પહેલા ઘાતનું વિકલન કરવાનું। ઘાતના વિકલનમાં 2 આગળ આવે 2x સ્ક્વેર પ્લસ 2 2 આગળ આવે x સ્ક્વેર પ્લસ એટલે ઘાતનું વિકલન થઈ ગયું। હજુ આનું બાકી છે, આ માત્ર ઘાતનું વિકલન છે। x સ્ક્વેર નું આપણે 2x કરતા એ પ્રમાણે આનું હજુ બાકી છે, તો x સ્ક્વેર નું 2x અચળ સંખ્યાનું 0। તો જ્યારે આપણી પાસે ઘાત આવે તો પહેલા ઘાતનું વિકલન કરવાનું, આને આપણે મનમાં x સમજવાનો। તો x સ્ક્વેર નું વિકલન 2x એટલે ઘાતનું થઈ ગયું। હવે આપણે આનું કરવાનું x સ્ક્વેર નું 2x અચળ સંખ્યાનું 0 અને છેદમાં x સ્ક્વેર પ્લસ 2 ની 4 ઘાત। હવે આપણી પાસે આ બેઠા છે અને -2 આ બધાનો ગુણાકાર મેં કરી દીધો। તો જો 2 દુના 4 4 દુના 8 8x અને x એટલે x સ્ક્વેર ને 12 મૂકી દીધા અને x સ્ક્વેર પ્લસ 2 જે આપણા કૌંસમાં હતા એમને એમ લેવા દીધા આપણે। આ બધાનો ગુણાકાર 2 દો 4 દુના 8x સ્ક્વેર x સ્ક્વેર પ્લસ 2 અને આખાના છેદમાં આ x સ્ક્વેર પ્લસ 2 ની 4 ઘાત। આના આખાના છેદમાં x સ્ક્વેર પ્લસ 2 ની જે 4 ઘાત છે તે હવે આપણે આની અંદરથી x સ્ક્વેર પ્લસ 2 ને કોમન લઈ લઈએ। આખાનું વિસ્તરણ કરવું છે અઘરું પડે, આપણને કોમન લેવું સહેલું પડે આપણને। તો આ x સ્ક્વેર પ્લસ 2 ને x સ્ક્વેર પ્લસ 2 બંનેમાંથી કોમન, તો એકવાર x સ્ક્વેર પ્લસ 2 બાકી રહ્યા, આ વર્ગ હતા એટલે
અને આ -2 8x², આ તો કોમન આવી ગયા આપણા, અને છેદમાં x² + 2 ની 4 ઘાત. તો આપણને મળશે આ 1 ઘાત અને આ 4 ઘાત, આ x² + 2 x² + 2 ઉડી ગયા. આ 1 વાર છે, આ 4 વાર છે, તો ઉડાવવાથી આપણને નીચે 3 વાર બાકી રહેશે. તો નીચે મળશે આપણને x² + 2 ની 3 ઘાત. ઉપર આપણે આનું સાદું કાપી દઈએ તો -2x², 2 દુના 4 -4 પ્લસ 8x², અને 8 માંથી 2 જાય એટલે 6x² -4 અપોન આ બેઠા. આમાંથી આપણે 2 કોમન લઈ લઈએ તો 3x² -2 અપોન x² + 2 નો ક્યુબ, એવું આપણને આનું સાદું રૂપ મળશે. ફરી એકવાર દ્વિતીય વિકલન માટે મિત્રો ભાગાકારનો નિયમ, નીચેનું પદ એમ ના એમ, ઉપરનું વિકલન માઈનસ ઉપરનું પદ એમ ના એમ, નીચેનું વિકલન નીચેના પદનો સ્ક્વેર. આ બેઠું એટલે બેઠું જ મૂકી દેવાનું. આ -2x નું વિકલન 1, માઈનસ માઈનસ પ્લસ 2x, આના માટે વિકલન તો પેલા ઘાત આગળ આવે તો 2x² + 2, અને અંદરનું વિકલન 2x. સિમ્પલ સાદું કાપવા માટે આ તો આપણે પેલા બેઠું મૂકી દીધું, આને આપણે ગુણાકાર કર્યા 2 દુ 4 દુના 8 અને x² અને x² + 2. નીચે આપણા જે છે તે બેઠા આપણે મૂકી દીધા. હવે આમાં x² + 2 છે, આમાં x² + 2 એકવાર કોમન કાઢીએ તો x² + 2 એક વાર બાકી રહેશે. -2 આ કોમન આવી ગયા, 8x², નીચે x² + 2 ની 4 ઘાત. આ 1 ઘાત છે, આ 4 ઘાત છે, તો 4 માંથી 1 જાય તો 3 ઘાત બાકી રહેશે. એટલે આ ઉડી ગયા આની સાથે, અને 3 ઘાત બાકી રહ્યા. -2x² -4 અને પ્લસ 8x². 8 માંથી 2 જાય તો 6x² -4 અપોન આ બેઠું. ઉપરથી 2 કોમન કાઢીએ તો 3x² -2 અપોન x² + 2 આખાનો ક્યુબ, એવું આપણને મળે છે. આગળ આપણા નિયમ પ્રમાણે મિત્રો હવે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે પહેલું વિકલન 0 થાય. તો પહેલું વિકલન આપણું આ હતું, તો g' x બરાબર 0, તો આના બરાબર 0 આપણે મૂકી દેવાનું. આ પદ પેલી બાજુ ગુણાકારમાં જાય તો 0 જ થઈ જાય, એટલે -2x બરાબર 0 લખાય. હજુ -2 નીચે જાય તો x બરાબર 0, એટલે આપણે જે x ની વેલ્યુ લાવતા હતા એ આપણને એક જ વેલ્યુ મળી, x બરાબર 0. હવે આપણી જે પ્રોસેસ હતી કે પેલા દ્વિતીય વિકલનમાં મૂકી દઈએ, ત્યાર પછી મૂળ રકમ આપણે મૂકી દઈએ. તો લખીએ આપણે દ્વિતીય વિકલન g'(x). તો g'(x) આપણો આ છે, તો આ લખી નાખે કે 2 3x² -2 અપોન x² + 2 નો ક્યુબ. એમાં આપણે 0 મૂકી દઈએ તો g'(x) 0. તો આપણે x ને બદલે 0 મૂકે તો 2, x ને બદલે 0 રાખવું પર 0 -2, અહીંયા 0 + 2, સાદું ભાગશે ઉપર -4, નીચે 2 નો ઘન 8, આને ઉડાડી દઈએ આપણે તો -1/2 આપણને મળશે. અને ડબલ ડેશ માટે આપણે નિશાની જોવાની હોય, આ માઈનસ નિશાની મળી <0 માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. એટલે માઈનસ નિશાની મળી એટલે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. ત્યારબાદ આપણી મૂળ રકમ આપણી g(x), તો 1/x² + 2, એમાં આપણે x ને બદલે 0 મૂકી દઈએ તો g(0), અહીંયા x ને બદલે 0 મૂકે તો 1/0 + 2 એટલે 1/2 મળે આપણને. અને આમાં આપણે મૂળ રકમમાં મૂકવાની જે આવે તે આપણો જવાબ કહેવાય. તો x બરાબર 0 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય 1/2 મળે, એવો આપણને જવાબ મળી ગયો. દાખલો બરાબર ક્લિયર થઈ ગયો. ફરી એકવાર આપણી પાસે રકમ હતી, એનું પહેલું વિકલન કરવાનું. પહેલા વિકલનમાં ભાગાકારના નિયમમાં જરાક ધ્યાન રાખવાનું, આપણે ભૂલ ન થાય પ્લસ માઇનસમાં. પછીનું દ્વિતીય વિકલન કરવાનું. આ બંને વિકલન થઈ ગયા પછી આપણા નિયમ પ્રમાણે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે g'(x) બરાબર 0, સાદું કાપી દેવાનું. x ની ચોક્કસ કિંમતો મળી જશે. x ની જે કિંમત મળે છે આપણે એક જ કિંમત x બરાબર 0 મળે છે, એ જે કિંમત મળે છે આપણા નિયમ પ્રમાણે દ્વિતીય વિકલનમાં મૂકી દો. એની માત્ર નિશાની જુઓ. આપણને નિશાની માઈનસ મળે છે,
માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય એવું કહેવાય. હવે એ જ કિંમત આપણે મૂળ રકમમાં મૂકી દેવાની. x બરાબર 0 મૂકવાના આપણે, અને આપણને જે જવાબ મળે છે એ મિત્રો આપણો ફાઇનલ જવાબ કહેવાય. તો x બરાબર 0 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય 1/2 મળે એવો આપણને જવાબ મળશે. રેડી? દાખલા નંબર આપણે 7માં પછી 8મો લઈએ. એટલો હોય તો આ છે 8મો છે. જો રકમ છે આપણી f of x equal to x વર્ગમૂળમાં 1 minus x 0 less than x less than 1 માટે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આપણે મેળવવાનું છે. આપણી રકમ છે. આપણા નિયમ પ્રમાણે f of x બરાબર x root of 1 minus x. આપણે એનું વિકલન કરવાનું. તો f dash x વિકલન કરીએ તો બે ગુણાકારમાં છે પદો, આ બે પદની વચ્ચે ગુણાકાર કહેવાય. તો આપણે ગુણાકારનો નિયમ વાપરવાનો. પહેલું પદ x m ના m. હવે મિત્રો આપણે આનું વિકલન કરીએ. વિકલન તો પેલા રૂટનું વિકલન યાદ રાખવાનું. રૂટનું વિકલન 1/2 રૂટ અંદરના બેઠા. જ્યાં બી આપણી પાસે વર્ગમૂળ આવે તો વર્ગમૂળનું વિકલન થાય 1/2 વર્ગમૂળ. વર્ગમૂળનું વિકલન થાય 1/2 વર્ગમૂળ. અંદર જે હોય તે બેઠા મૂકી દેવાના. આ થયું માત્ર વર્ગમૂળનું વિકલન. હજુ આનું બાકી છે અંદરનું. તો અંદરનું 1 નું વિકલન 0 થાય ને x નું વિકલન 1 થાય. તો ફરીવાર આ પહેલું પદ m ના m, અને આનું આપણે વિકલન કરીએ તો પેલા રૂટ આવે છે, વર્ગમૂળ આવે છે. તો વર્ગમૂળનું વિકલન 1/2 વર્ગમૂળ, અંદરનું વિકલન 0 - 1 પ્લસ હવે બીજું પદ m ના m. તો હવે આ m ના m આવશે અને પહેલા પદનું x નું વિકલન 1 થાય. ટૂંકમાં આપણે ગુણાકારનો નિયમ વાપર્યો છે. પહેલું પદ m ના m, બીજાનું આ વિકલન પ્લસ બીજું પદ m ના m અને પહેલાનું વિકલન. યાદ રાખો મિત્રો, વર્ગમૂળનું વિકલન 1/2 વર્ગમૂળ કરી અંદર જે હોય તે બેઠું મૂકી દેવાનું. પછી જે અંદર છે એનું વિકલન બાજુમાં કરવાનું. આપણે 11માં આ વસ્તુ ભણી ગયેલા હતા, રિપીટ કરી. આગળ હવે x અને સાથે -1 નો ગુણાકાર એટલે સીધો -x 2√1 - x પ્લસ 1 સાથે √1 - x નો ગુણાકાર √1 - x. 2√1 - x લસા લઈ લઈએ આપણે. આ પદ આની સાથે ગુણાઈ જશે તો -x આપણા m ના m. આની સાથે આને ગુણીએ તો પેલા 2 લખવાના અને આ બે નો ગુણાકાર કરે તો વર્ગમૂળ ઉડી જાય, વર્ગ થઈ જાય. એટલે આ બે નો ગુણાકાર કરે વર્ગમૂળ કારણ કે વર્ગ થઈ જાય એટલે અંદરનું પદ 1 - x બાકી રહેશે. નીચેના આપણા m ના ઉપર આપણે કૌંસ છોડી દઈએ તો -x + 2 - 2x નીચેનું બેઠું. -2x - x એટલે -3x + 2 નીચેનું બેઠું. આને મિત્રો આપણને પહેલું વિકલન મળ્યું એવું કહેવાય. ફરી એકવાર પહેલા વિકલનનું સાદું આપણે આપીએ તો પહેલું પદ m ના m, વર્ગમૂળનું વિકલન 1/2 વર્ગમૂળ અંદરના બેઠા, આનું વિકલન 0 - 1, બીજું પદ m ના m, x નું વિકલન 1. તો ઉપર ગુણાકાર x સાથે -1 ડાયરેક્ટ -x, નીચેના બેઠા આ પણ બેઠા. આ લસા મળી લઈએ આપણે 2√1 - x લસા મળીએ તો આ બાજુ ગુણાકારમાં જાય તો -x તથા બાજુ ગુણાકાર એટલે 2 લખી અને આ બે નો ગુણાકાર 1 - x થાય. ઉપર આપણે કૌંસ છોડી દઈએ તો -x + 2 - 2x અપન આ બેઠા. તો -3x + 2 અપન આ બેઠા. આવું મિત્રો આપણને f dash x મળે છે. હવે આપણે દ્વિતીય વિકલન કરીએ f double dash x. દ્વિતીય વિકલન માટે મિત્રો જો નીચેનું પદ પહેલા m ના m, ભાગાકારનો નિયમ વાપરું છું, ડાયરેક્ટ લખું છું. આ નીચેનું પદ આપણું m ના m, ઉપરનું વિકલન કરીએ. જો ઉપરનું વિકલન -3 x નું વિકલન 1, અચળ સંખ્યાનું વિકલન 0. તો નીચેનું પદ m ના m, ઉપરનું વિકલન માઈનસ હવે ઉપરનું પદ m ના m. તો આ બેઠું આપણે મૂકી દેવાનું અને આનું આપણે વિકલન કરીએ. આનું વિકલન તો પેલા 2 આપણે m ના m મૂકી દેવાના. આનું વિકલન સ્ટાર્ટ કરીએ આપણે તો 2 પેલા m ના m મૂકવાના. હવે આના વિકલન પેલા રૂટ આવે છે, વર્ગમૂળ આવે છે. તો વર્ગમૂળનું વિકલન થાય 1/2 વર્ગમૂળ. મેં તમને અહીંયા શીખવાડ્યું. વર્ગમૂળનું વિકલન થાય 1/2 વર્ગમૂળ, અંદર જે છે તે બેઠા.
પછી આનું વિકલન કરવું પડે તો 1 નું 0 અને x નું 1 અને છેદમાં આનો સ્ક્વેર, આ જે છે એનો સ્ક્વેર. ફરીવાર મિત્રો આ ભાગાકારનો નિયમ, નીચેનું પદ આ બેઠું એમના એમ, આનું વિકલન આપણે કર્યું તો -3 x નું વિકલન 1 આનું 0. હવે ઉપરનું પદ એટલે આ એમના એમ અને આનું વિકલન કરી આપણે, આનું વિકલન કરતા અચળ સંખ્યા 2 આપણે બેઠી મૂકી દીધી. પછી આ રૂટ વાળાનું કહો તો રૂટનું વિકલન 1/2 રૂટ અંદર જે હોય તે બેઠા. પછી આનું વિકલન કરવું પડે તો 1 નું 0 અને x નું 1 છેદમાં આનો સ્ક્વેર. આપણે એનું સાદુરૂપ આપી દઈએ તો 2√1 - x, આનું સાદુરૂપ -3 થાય. આ બેઠું જ મૂક્યું છે, આપણે કોઈ ફેરફાર નહીં કર્યો. આમાંથી આપણે બે ઉડાડી મૂક્યા છે તો આપણને મળશે આ -1 છેદમાં √1 - x. આના માટે 2 નો વર્ગ 4 અને રૂટ અને વર્ગ બંને ઉડી ગયા એટલે 1 - x. આ પ્રમાણે આપણે બીજા સ્ટેપમાં સાદું આપી દીધું. હવે આપણે આ લસા લઈ લઈએ છીએ. આ લસાથી આ વસ્તુ અહીંયા ગુણાઈ જશે અને લસામાં નીચે લખવી પડશે. તો જો જરા -3 દુ 6 થાય, -3 ગુણ્યા 2 એટલે -6. આને આપણે આની સાથે ગુણાઈ જશે આ બાજુ તો √1 - x, √1 - x એટલે 1 - x બનશે. પછી આ માઈનસ અને આ માઈનસ એટલે પ્લસ. આ ઉપરના બેઠા, નીચે 4 1 - x અને √1 - x પણ આપણા બાકી રહેશે. ત્યારબાદ આગળ કૌંસ આપણે ઉપર છોડી દઈએ તો -6 માઈનસ માઈનસ +6x -3x +2 4 1 - x ની 1 ઘાત અને 1 - x ની 1/2 ઘાત. આ મિત્રો આપણી પાસે 1 - x ની 1 અને આ બંને સરખા છે 1 અને 1/2. આ 1 ઘાત આ 1/2 ગુણાકારમાં ઘાતાંકનો સરળ થાય તો 1 - x ની 2 કા 2 ને 3/2 ઘાત. માટે મેં અહીંયા 1 - x ની 3/2 ઘાત ભેગી આ બેની ભેગી આપણે લખી નાખી. આગળ વધીએ આપણે. તો આપણને મિત્રો ઉપર મળશે 6 માંથી 3 જાય તો 3x, 6 માંથી 2 જાય તો 4 અપોન આ બેઠું જ 4 1 - x ની 3/2. આ આપણને f'(x) મળે છે. ટૂંકમાં પહેલા આપણે પહેલું વિકલન કરી લેવાનું, બીજું વિકલન કરવાનું, વિકલન કરતા લસા લેવામાં, વિકલન કરવામાં પ્લસ માઈનસ ની કોઈ જગ્યાએ ભૂલ ન થાય એની જરાક આપણે કાળજી લેવાની. આપણે સાદું કપાઈ ગયું. પછી આપણા નિયમ પ્રમાણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f'(x) બરાબર 0 થાય તો આપણી પાસે જ્યાં f'(x) આવ્યો તો એના બરાબર આપણે 0 મૂકી દઈએ તો -3x + 2/2 1 - x એના બરાબર 0. આ પર પેલી બાજુ 0 થઈ જાય તો -3x + 2 બરાબર 0, -3x બરાબર -2 પેલી બાજુ જાય તો માઈનસ માઈનસ ઉડી ગયા એટલે x બરાબર 2/3 આવ્યા. x ની આપણે એક જ કિંમત આવી. હવે આપણા નિયમ પ્રમાણે આ x ની કિંમત આપણે દ્વિતીય વિકલનમાં મૂકી દઈએ છીએ અને મૂળ રકમ આપણે મૂકીએ છીએ. તો દ્વિતીય વિકલન આપણું આ છે f'(x) બરાબર 3x - 4/4 1 - x ની 3/2 આપણું દ્વિતીય વિકલન છે. એમાં x ને બદલે 2/3 આપણે મૂકી દઈએ. 3 m ના m, x ને બદલે 2/3 - 4 4 1 - x ને બદલે 2/3 અને 3/2 ઘાત. તો આમાં આપણા 3 ઉડી ગયા તો ઉપર છે 2 - 4/4 લખી 3 લસા લઈ લઈએ તો 3 1 આ 3 માંથી 2 જાય તો 1 1/3 એની 3/2 ઘાત. તો ઉપર આપણને મળશે -2 નીચે 4 1/3 ની 3/2 ઘાત. હજુ આ બે ઉડી જશે 2 દુના 4 તો આપણને મળશે મિત્રો -1/2 -1/2 આ બેઠા. હવે આપણા જવાબ કેટલો આવે ડબલ ડેશ માટે જવાબ કેટલો આવે તે મહત્વ નથી. આપણા માટે ઋણ આવ્યા કે ધન આવ્યા તે મહત્વનું છે. તો માઈનસ આવ્યા
માઇનસ ઇઝ લેસ ધેન 0 માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે એવું આપણે લાવી દીધું. હવે એ જ કિંમત આપણે આપણી મૂળ રકમમાં મૂકી દેવાની. આપણી મૂળ રકમ આ હતી f of x equal to x root 1 minus x. એમાં આપણે x ને બદલે 2/3 આપણે મૂકી દઈએ. તો x ને બદલે 2/3, 1 minus x ને બદલે 2/3. આ 2/3 3 એકા 3 માંથી 2 જાય તો 3 minus 2 upon 3. તો 3 માંથી 2 જાય તો 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. ઉપર 1 આવે 1 નો વર્ગમૂળ 1 થાય. એના વર્ગમૂળમાં 3 લખવા પડે. આને ભેગા કરીએ તો 2/3 રૂટ 3 મળ્યા. જો નીચે આપણે વર્ગમૂળ ન રાખવું હોય તો ઉપર નીચે વર્ગમૂળ 3 વડે ગુણી નાખવાના. તો નીચે 9 થઈ જાય. આ 3 આ બેના 3 તો 3 તરી 9 ઉપર 2 રૂટ 3 આપણને મળી ગયા. માટે x બરાબર 2/3 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય 2 રૂટ 3 upon 9 મળે. આવો આપણને જવાબ મળશે. રેડી? ફરી એકવાર રિપીટ કરી દઈએ આપણે. આપણી પાસે મિત્રો આ રકમ હતી, વિકલન કર્યું, પહેલું પદ એમના એમ, વર્ગમૂળનું વિકલન 1/2 વર્ગમૂળ કરી આ બેઠું મૂકવાનું, આનું વિકલન 0 ને આનું વિકલન 1, પછી આ બેઠા આનું વિકલન 1, પછી આપણે એનું સાદું પાપી લસા લીધું, સાદું પાપી દીધું. તો આપણને મળે છે f dash x, પછી f double dash x. આપણે દ્વિતીય વિકલન કરવાનું. ભાગાકારનો નિયમ જ વાપરવાનો, કારણ કે અહીંયા છેદમાં બી x છે અને ઉપર બી x છે. ઉપર નીચે બંને જગ્યાએ x ભાગાકારનો નિયમ આવે. તો નીચેનું પદ એમના એમ, ઉપરનું વિકલન કર્યું આપણે આમ માઈનસ કરી, ઉપરનું પદ એમના એમ, આ નીચેનાનું આપણે વિકલન કર્યું, છેદમાં નીચેનાનો સ્ક્વેર, અને એનું આપણે સાદું કાપી દીધું. આ દ્વિતીય વિકલન. નિયમ પ્રમાણે f dash x બરાબર 0. આના બરાબર 0 આપણે મૂકી દેવાનું. આપેલી બાજુ 0 થઈ ગયો તો x ની આપણને એક ચોક્કસ કિંમત મળી ગઈ. આ x ની કિંમત આપણે દ્વિતીય વિકલનમાં મૂકી દેવાની. આ દ્વિતીય વિકલન છે આપણું, આની અંદર આપણે x ને બદલે કિંમત મૂકી દીધી. તો આપણને જવાબ -1 upon મતલબ માઈનસમાં જવાબ આપણને મળ્યો છે. કેટલો જવાબ મળે તે દ્વિતીય વિકલન માટે જરૂર નથી. દ્વિતીય વિકલનમાં પ્લસ મળે કે માઈનસ મળે તે જરૂરી છે. તો માઈનસ મળી ગયો તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. હવે આપણી જે રકમ છે એ રકમ લખવાની. એમાં x ને બદલે આપણે 2/3 મૂકી દેવાના અને આપણે એનું સાદું કાપી દેવાનું. તો 2/3 અહીંયા કિંમત આપણે મૂકી દીધી, અહીંયા 1/√3 મળે આપણને. તો 2/3 રૂટ 3 મળ્યા. જો નીચે તમારે વર્ગમૂળ 3 ના રાખવું હોય તો વર્ગમૂળ 3 વડે ઉપર નીચે આપણે ગુણી દેવાના. તો 2√3/9 આપણને જવાબ મળશે, જેને કહેવાય છે x બરાબર 2/3 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય 2√3/9. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે દાખલા નંબર ત્રીજાના 8 દાખલા આપણે પૂરા કર્યા. દાખલા 3 માં જે 8 દાખલા હતા સ્થાનીય મહત્તમ ન્યૂનતમને આપણે પૂરા કર્યા. દાખલા નંબર 4 લઈએ આપણે. દાખલો 4 એવું કહેવા માંગે છે, સાબિત કરો કે નીચેના વિધેયોને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી. મિત્રો 2-3 દાખલા આપ્યા છે જેમાં મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતું નથી, એ આપણે ચેક કરવાનું છે. તો પહેલો દાખલો, f of x બરાબર e⁻x નામની રકમ છે. સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય વાંચો એટલે આપણને ખબર પડવી જોઈએ કે આપણે 2 વાર વિકલન કરવાનું છે. એકવાર પહેલી વાર વિકલન કરીએ, બીજી વાર વિકલન કરીએ, પછી પહેલી વાર વિકલન f dash x બરાબર 0 મૂકીએ તો x ની ચોક્કસ કિંમતો મળશે. જો x ની કિંમત ન મળે તો આપણે આગળ વધી શકવાના જ નથી, તો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નહીં મળે. એટલે પહેલી વસ્તુ આપણે f dash x શોધી અને એના બરાબર 0 મૂકી દેવાના. જો x ની કિંમત મળે તો f double dash x ની અંદર આપણે આગળ જવાનું, અને દ્વિતીય વિકલનમાં જો 0 મળી જાય આપણને, દ્વિતીય વિકલન માટે મેં તમને નિયમ આપેલો હતો કે દ્વિતીય વિકલન 2 વાર તમે વિકલન કર્યું છે એમાં જ આવેલો જવાબ જો માઇનસમાં હોય તો મહત્તમ મૂલ્ય મળે, ધન આવે તો ન્યૂનતમ મૂલ્ય આવે, અને 0 આવે તો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. એટલે કદાચ ન મળે શબ્દ આ લોકો સાબિત કરવા કીધું છે. આપણી પાસે 2 શક્યતાઓ છે. શક્યતા નંબર 1, તમે પહેલું વિકલન f dash x બરાબર 0 લો છો, એમાં જો x ની કિંમત ન મળે તો આપણે દાખલો આગળ વધી શકવાના નથી, તો સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે.
ધારો કે એમાંથી x ની કિંમત મળી ગઈ તો એ કિંમત f ડબલ ડેશ x માં તમે મૂકી દો અને f ડબલ ડેશ x નો જવાબ જો 0 આવી જાય તો સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નહીં મળે. જોઈએ આપણે દાખલા બધા. પેલો e રેસ ટુ x આનું વિકલન f ડેશ x બરાબર e રેસ ટુ x નું વિકલન e રેસ ટુ x જ થાય. હવે સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f ડેશ x બરાબર 0 તો e રેસ ટુ x બરાબર 0 આપણે લઈ લઈએ તો ઘાતમાં મિત્રો x હોય તો અહીંયા 0 હોય તો જવાબ ન મળે. ઘાતમાં x હોય ને અહીંયા 0 હોય તો મિત્રો x ની કિંમત આપણે મેળવી શકીએ નહીં, માટે x ન મળે. અને અહીંથી જ આપણને x નથી મળ્યો માટે આપણે દાખલો આગળ વધી શકવાના નથી, માટે સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આનું મળશે નહીં. ચલો ક્લિયર બરાબર. પહેલું જે વિકલન આપણું હતું એ પહેલા જ વિકલનની અંદર તમને x ની કિંમત ન મળે તો તમે f ડબલ ડેશ માં કે મૂળ રકમમાં કેવી રીતે મૂકવાના? તો x ની કિંમત ન મળી માટે સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળશે નહીં. દાખલા નંબર બીજો જોઈએ. g of x બરાબર log x. આપણે નિયમ પ્રમાણે વિકલન કરીએ તો g dash x બરાબર log નું વિકલન 1/x. હવે સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે g dash x બરાબર 0. 1/x બરાબર 0. જો x આ બાજુ લઈ જઈએ તો આને આવું લખાય કે 1/0, 0 આ બાજુ લાવીએ 1/0 બરાબર x. તો મિત્રો x બરાબર ઇન્ફિનિટી, મતલબ x ની કિંમત મળી નહીં. ચોક્કસ કિંમત 1, 2, 5 આપણે કિંમત લાવીએ છીએ એવી કોઈ કિંમત x ની આમાં આપણને મળતી નથી, માટે સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. અહીંયા મિત્રો આપણી પાસે 1/x હતા, 1/x બરાબર 0 લખ્યા તો x આ બાજુ જાય તો x બરાબર ઇન્ફિનિટી મળે, મતલબ x ની ચોક્કસ કિંમત મળી નહીં, માટે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આપણને નહીં મળે. દાખલા નંબર ત્રીજો જોઈએ આપણે. દાખલા ત્રીજાની અંદર સમીકરણ છે h of x equal to x cube plus x square plus x plus 1. આ રકમ છે. નિયમ પ્રમાણે આપણે h dash x કરી દઈએ પહેલું વિકલન. તો x cube નું વિકલન 3x square, x square નું 2x, x નું 1 આનું 0, મતલબ કે આપણને 3x square plus 2x plus 1 મળી ગયા. હવે આપણે પહેલું વિકલન કરીએ ત્યાર પછી સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે આપણો નિયમ છે f dash x બરાબર 0. તો આના બરાબર 0 આપણે લખી નાખ્યા. તો d equal to b square minus 4ac, કારણ કે આના અવયવો 3 એકા 3 ના ભાગ પડીને 2 નથી આવતા. અહીં નિશાની માઈનસ હોય તો આવી જાય, પ્લસ છે માટે નથી આવતા. જેના અવયવ ન આવતા એના માટે આપણે d લાવવાનું. d એટલે વિવેચક, બહુચક નહીં વિવેચક. તો d is equal to b square minus 4ac. તો 2 નો સ્ક્વેર minus 4, a એટલે 3, c એટલે 1. તો 4 minus 12 એટલે minus 8 is less than 0. minus 8 is less than 0. માટે આનો ઉકેલ ગણ શક્ય નથી. આ માઈનસ માં મળી ગયા, જેનો d માઈનસ હોય તેનો આપણે આગળ આલ્ફા બીટા નહોતા કરી શકતા 10મા ધોરણની અંદર. તો ઉકેલ ગણ શક્ય નથી, મતલબ આપણને x મળશે નહીં. અને x નહીં મળે માટે સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આપણને મળશે નહીં. આપણે x જ નહીં મળ્યો તો દ્વિતીય વિકલન આપણે કરી શકવાનું નથી. દ્વિતીય વિકલનમાં આપણે કિંમતને મૂકવાના તો મૂળ રકમમાં ક્યાંથી મૂકવાના? તો આપણે અહીંયા x ન મળ્યો, મતલબ સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. તો દાખલા નંબર 4 એકદમ ક્લિયર. પહેલામાં x ની કિંમત નહોતી મળતી માટે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળ્યું. બીજામાં પણ એ જ પ્રમાણે 1/x બરાબર 0 આવ્યા, એમાં પણ x ની કિંમત ન મળી માટે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળ્યું. ત્રીજામાં પણ એ જ પ્રમાણે વિકલન તો થઈ ગયું. વિકલન પછી આપણે f dash x બરાબર 0 મૂક્યા, એના અવયવો ના પડ્યા. જો આના અવયવો પડી ગયા હોત ને x ની કિંમત મળી હોત તો આપણે દાખલો આગળ વધી શકવાના હતા, પણ આમાં x ની કિંમત d એટલે કે અહીંયા માઈનસમાં આવી ગયો માટે x ની કિંમત આપણને મળવાની નથી, માટે એનો ઉકેલ ગણ શક્ય નથી, માટે મહત્તમ કે ન્યૂનતમ કિંમત નહીં મળે. દાખલા નંબર 5 જોઈએ આપણે. f of x બરાબર x ક્યુબ નામની રકમ છે. x belongs to -2 થી 2 માટે વૈશ્વિક મૂલ્યો. હવે મિત્રો જો અત્યાર સુધી બધા જ દાખલા આપણે ગણ્યા છે એમાં બાજુમાં આવું નથી આવ્યું. x belongs to -2 થી 2 અંતરાલ વાળું
સમૃદ્ધ અંતરાલ વાળો કોઈ દાખલો આપણે આવ્યો નથી. હવેના દાખલાઓની અંદર આ સમૃદ્ધ અંતરાલના દાખલા આવશે. તો જેની અંદર સમૃદ્ધ અંતરાલના દાખલા આવશે એમાં તમારે આજે કરતા હતા એમ તો સ્થાનીય મહત્તમ ને ન્યૂનતમ આપણે કરતા હતા એમ આખો દાખલો આપણે ગણવાનો છે. અને એ ગણ્યા પછી તમારે બીજા બે સ્ટેપ નવા લખવાના છે, એને કહેવાય વૈશ્વિક મહત્તમ મૂલ્ય. મિત્રો એમાં શું કરવાનું, આપણે રકમ f of x બરાબર જે રકમ છે એમાં પાછળના ભાગમાં છેલ્લે આપણે આ -2 કિંમત મૂકી દેવાની છે અને 2 કિંમત પણ મૂકી દેવાની છે. ટૂંકમાં આવી રીતે તમને આપવામાં આવે તો આ બંને કિંમતો મૂળ રકમમાં આપણે મૂકવાની છે અને પછી જ આપણને જવાબની ખબર પડશે કે વૈશ્વિક મૂલ્ય મળે કે નહીં. તો પહેલા આ આપ્યું છે તો આપણા નિયમ પ્રમાણે સ્થાનીય, અત્યાર સુધી આપણે જે કરતા હતા તે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય પહેલા લાવી દઈએ, પછી આપણે આની ઉપર જવાનું. તો જો નિયમ પ્રમાણે f of x બરાબર x3, આપણે પહેલું વિકલન કરતા હતા f' x બરાબર 3x², દ્વિતીય વિકલન કરતા હતા 3 લખી અને 2x એટલે 6x. આમ બે વિકલન આપણે કમ્પ્લીટ કરી દીધા. પછી લખતા હતા સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે f' બરાબર 0, તો આના બરાબર 0 આપણે મૂકી દેવાના. તો 3x² બરાબર 0, તો આપણને x ની કિંમત 0 મળી ગઈ. આ x ની જે કિંમત મળે છે આપણે f'(x) માં મૂકતા હતા. આ f'(x) માં આપણે કિંમત મૂકી દઈએ. f'(x) બરાબર 6x, એમાં x ને બદલે આપણે 0 મૂકી દઈએ તો 6 કૌંસમાં 0 એટલે આપણને 0 મળશે. તો f'(0) એટલે એને 0 મળી ગયા. અને મિત્રો જેનું દ્વિતીય વિકલન 0 મળે, જેનું દ્વિતીય વિકલન 0 મળે મિત્રો એના માટેનો મહત્તમ મળે ના ન્યૂનતમ મળે. તો આ દાખલામાં સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતું નથી. જે અત્યાર સુધી આપણે મેળવતા હતા સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નહીં મળે. હવે આ દાખલામાં આવું આપ્યું છે, બાજુમાં સમૃદ્ધ અંતરાલ આપેલું છે, તો આની કિંમત, બંનેની કિંમત આપણે આમાં મૂકવી પડે. તો હવે f of x બરાબર x3, એકવાર -2 આપણે મૂકી દીધો, f of -2 તો -2 નો ઘન એટલે -8. પછી આપણે 2 મૂકી દઈએ તો f of 2 એટલે 2 નો ઘન એટલે 8 મળે આપણને. તો એકવાર -8 અને +8 નામની બે કિંમતો મળી ગઈ. તો હવે આપણે આગળ ઉપરથી નક્કી કરવાનું. તો -8 એ નાની કિંમત છે તો વૈશ્વિક ન્યૂનતમ કહેવાય, અને 8 એ આના કરતા મોટી કિંમત છે તો વૈશ્વિક મહત્તમ કિંમત કહેવાય. તો આપણને આની કિંમતો મૂકવાથી જે જવાબો આવ્યા છે આના ઉપરથી આપણને વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આપણે નક્કી કરી લેવાનું. તો x બરાબર 2, જો x બરાબર 2 આગળ વૈશ્વિકનો બીજો શબ્દ છે નિરપેક્ષ. પરીક્ષામાં વૈશ્વિક શબ્દ આપે કે નિરપેક્ષ આપે બંને સેમ કહેવાય. તો વૈશ્વિક અથવા નિરપેક્ષ મહત્તમ મૂલ્ય 8, કારણ કે બે વખતે કિંમત આપણને 8 મળે છે. હવે x બરાબર -2 આગળ, તો x બરાબર -2 આગળ આના કરતા નાની કિંમત છે તો વૈશ્વિક ન્યૂનતમ કિંમત -8 થાય. ફરીવાર દાખલો જોઈએ આપણે. દાખલો ફરીવાર જોઈએ. f of x બરાબર x³ આપણને આપેલા છે. આપણા નિયમ પ્રમાણે f'(x) અને f'(x) આપણે મેળવી લેવાના. પછી સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f'(x) બરાબર 0, તો આના બરાબર 0 આપણે મૂકી દઈએ તો આપણને x ની ચોક્કસ કિંમત મળી જશે. અહીં આપણને x ની કિંમત 0 મળે છે. હવે f'(x) તો આપણી પાસે 6x છે, એમાં x ને બદલે 0 મૂકી આપણને 0 મળી ગયો. જો દ્વિતીય વિકલન 0 મળી જાય તો આપણે દાખલો આગળ વધતા નથી, કારણ કે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. ત્યારબાદ આપણી પાસે બોક્સ પાછળ સમૃદ્ધ અંતરાલમાં આવી કિંમતો કોઈ પણ દાખલામાં આપેલી હોય મહત્તમ ન્યૂનતમના, કે તરત તમારે આ કિંમત બી આમાં મૂકવી પડે ને આ કિંમત પણ આમાં મૂકવી પડે. આગળ આપણે ઘણા બધા દાખલાઓ છે તો આપણે પ્રેક્ટિસ કરીશું. હાલ આપણે આ દાખલા પૂરતું જોઈએ છીએ. તો -2 આમાં મૂક્યા અને 2 આમાં મૂક્યા તો -8 મળ્યા અને +8 મળ્યા. માટે x બરાબર 2 આગળ વૈશ્વિક મહત્તમ મૂલ્ય 8 કહેવાય અને x બરાબર -2 આગળ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય -8 કહેવાય. ચલો, બરાબર સમજ પડી ગઈ? રેડી? ઓકે.